કિચનમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે। ચાલો આજે આપણે મકાઈનું સૂપ અને વેજીટેબલ સેન્ડવિચ બનાવવાના છીએ। તો એના માટે આપણે મકાઈને એકદમ સરસ રીતે છોલી લીધી છે, પછી ધોઈ નાખશું અને ધોઈને એકદમ સાફ કરી પછી કુકરમાં આપણે બાફવા મૂકીશું। તો તેના માટે આપણે 2 ગ્લાસ પાણી મૂકશું। પાણી નાખ્યું છે અને કુકરને બંધ કરી અને ગેસ ચાલુ કરી અને 3 વિસલ કરવાની છે। 3 વિસલ થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું। આ ત્રીજી સીટી થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું। ઓકે, આપણી મકાઈ બફાઈ ગઈ છે તો મકાઈ કાઢી લીધી છે અને એને આપણે ગ્રાઇન્ડર જારમાં પીસવા માટે લઈ લીધી છે। તો આપણે આ ગ્રાઇન્ડર જારમાં મકાઈ નાખી દીધી છે। હવે એને આપણે પાણી નાખ્યું થોડું અને હવે આપણે એને પીસી એકદમ એક રસ કરી લેવાનો છે। તો થોડુંક પાણીની જરૂર પડે છે તો આપણે પાછું પાણી ઉમેરશું એમાં। જોઈ લઈ, આપણી મકાઈની એકદમ પેસ્ટ થઈ ગઈ છે, રેડી। ચાલો એને મોટા વાસણમાં નાખી, મોટા તપેલામાં મકાઈનું સૂપ બનાવીએ છીએ એટલે આ ગ્રેવીમાં આપણે પાણી 2 લોટા પાણી નાખવું પડશે। તો આપણે એમાં 2 લોટા પાણી નાખી દઈશું। આટલું પાતળું જોશે મકાઈનું સૂપ। હવે આમાં આપણે થોડુંક મીઠું નાખી દઈશું, પછી એમાં થોડા કાળા મરી નાખી દઈશું ખાસ માટે। હવે એને ઉકાળવા માટે રેડી કરી દઈએ। ગેસ ઉપર ચલાવ્યો છે ગેસ અને ઉકાળીશું આપણે, બરાબર। હવે આપણું આ સૂપ ઉકળી ગયું છે એકદમ, પણ આની ઉપર જે આ ફીણ આવ્યા છે ને એ બધા ફીણ આપણે ધીમે ધીમે કરી અને કાઢીને જવા દેવાના છે। ફીણ બધા નીકળી ગયા છે। હવે આપણે એમાં 1 ચમચી જેટલો તપકીનું ઉમેરી અને એનું પાણીમાં ઘોળી અને લિક્વિડ જેવું કરીને આમાં નાખી દઈશું એટલે થોડુંક સૂપ જાડું થશે। એકદમ ધીમે ધીમે નાખતું જવાનું અને ચલાવતું જવાનું। હવે 2 મિનિટ ઉકાળી અને ગેસ આપણે પછી બંધ કરી દઈશું। આપણું મકાઈનું સૂપ તૈયાર થઈ ગયું છે। હવે એના માટે આપણે 3 મકાઈ લીધી હતી, એમાં 2 મકાઈના દાણા પીસી લીધા હતા, મકાઈને આ થોડુંક ગાર્નિશ માટે રાખ્યું છે। તો હવે આપણે ઉપરથી એને નાખી દઈશું, બરાબર। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। આપણે આ વેજીટેબલ સેન્ડવિચ બનાવીએ છીએ તો તેના માટે મેં બાફેલ બટેટા લીધા છે, ટમેટા લીધા છે અને ડુંગળી છે અને આ બીટ્સ છે। એ બધું કાચું જ છે વેજીટેબલ, એટલે આપણે તે તૈયાર કરીએ। ચાલો એના ઉપર ગ્રીન ચટણી લગાવશું પહેલા, અને આ સૂપ હોય ને તો તેની સાથે આપણે સેન્ડવિચ, વેજીટેબલ સેન્ડવિચ મજા આવશે ખાવાની, એટલે અમે એ કોમ્બિનેશન રાખ્યું છે। આપણે ગ્રીન ચટણી બનાવી છે, ફુદીનો, કોથમીર અને મરચાંની ને લીંબુની, એ આપણે લગાવશું
પહેલાં અને પછી બધું વેજીટેબલ ગોઠવી દઈશું આપણે. ચાલો આ બધું ગોઠવાઈ ગયું. પછી આપણે એને પેક કરી દઈશું. આપણે માયોનીઝ નાખવાનું છે. આ થોડી અલગ કરી છે. આમાં આપણે માયોનીઝ નાખશું. માયોનીઝથી સેન્ડવિચનો સ્વાદ આખો બહુ મસ્ત લાગશે. ચાલો આપણે ગેસ ચાલુ કરી દઈશું. આ વેજીટેબલ સેન્ડવિચ તૈયાર છે. મકાઈનું સૂપ તૈયાર છે. આ ગ્રીન ચટણી છે અને આ ટમેટો કેચઅપ છે. હવે આપણે આને આમ તોડશું ને એટલે આમાં તમને માયોનીઝનો સ્વાદ આવશે અને માયોનીઝ દેખાશે. ખાઈને ટેસ્ટ કરો અને પછી કહો મારી રેસીપી કેવી લાગી અને કમેન્ટ કરજો. અને એમાં કંઈક પણ ફેરફાર કરવાનો હોય તો પણ મને કમેન્ટમાં કહીજો. જય શ્રી કૃષ્ણ.